નમસ્કાર. આજે આપણે ડૉક્ટર અમૃતલાલ પટેલના જીવન અને એમના કામ વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. અને આપણી આ ચર્ચાનો આધાર છે ચિરાગ પટેલે કરેલું સંશોધન. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતી લોકસાહિત્ય, શિક્ષણ અને ખાસ કરીને પાટીદાર સમાજની જે સંસ્કૃતિ છે એમાં ડૉક્ટર પટેલનું પ્રદાન કેટલું મોટું રહ્યું છે. શરૂઆત કરીએ એમના જન્મથી. 7 ડિસેમ્બર 1956 સુણખ ગામ, જિલ્લો મહેસાણા. એ એમના મોસાળમાં જન્મ્યા હતા. હા, પણ મૂળ વતન તો એમનું પેલું ઊંઝા પાસે મકતુબપુર. બરાબર. અને એ નાના બાર કળવા પાટીદાર સમાજમાંથી આવે છે. ઉત્તર ગુજરાતનો મુખ્ય સમાજ. નાની ઉંમરે જ પિતાજી ગુજરી ગયા એટલે પછી ખેતી અને ભણતર બંને જવાબદારી સાથે આવી પડી. હા, એ બહુ નાની ઉંમરે થયું. મોટાભાગે ઉછેર તો અમદાવાદમાં થયો, સારસપુરમાં. એ વખતે સારસપુર એટલે ગુજરાતી સંસ્કૃતિનું એકદમ ધબકતું કેન્દ્ર. અને આ જ વાત મને લાગે છે એમના વ્યક્તિત્વ ઘડતરમાં બહુ રસપ્રદ છે. એક બાજુ મકતુબપુરનો પેલો ગામડાનો માહોલ, લોકપરંપરા, ઉમિયા માતાજીમાં શ્રદ્ધા, અને બીજી બાજુ અમદાવાદ, સારસપુરના શહેરના ઉત્સવો, ત્યાંનો માહોલ. આ બંનેના મિશ્રણથી જ કદાચ લોકસંસ્કૃતિ માટેનો એમનો જે પ્રેમ છે એનો પાયો નંખાયો હશે. સાચી વાત છે. ભણતરની વાત કરીએ તો સ્કૂલનું શિક્ષણ સારસપુરમાં શેઠ A.H. સરસ્વતી હાઈસ્કૂલ, પછી 1975માં પીટીસી કર્યો, 1979માં BA ગુજરાતી સાથે, 1982માં MA અને MPhil પણ પૂરું કર્યું. અને આ બધા સાથે પેલું ખેતીનું કામ તો ચાલતું જ હતું. અરે વાહ! એટલે સંઘર્ષ ઘણો હતો. હા. પછી 1985માં એમણે PhD કર્યું. અને વિષય પણ જુઓ, સિદ્ધપુર તાલુકાના મકતુપુર ગામનું લોકસાહિત્ય. એ જ એમના PhDનો વિષય જ મતલબ કહી દે છે બધું, પોતાનું મૂળ વતનનું લોકસાહિત્ય. આ બતાવે છે કે એમના મૂળિયા કેટલા ઊંડા હતા અને સંશોધન કઈ દિશામાં જવાનું હતું એ નક્કી જ હતું. બરાબર. આ ખાલી શૈક્ષણિક ડિગ્રી નહોતી, પણ એક રીતે એમના જીવન કાર્યની શરૂઆત હતી એમ કહી શકીએ. અને એમની જે શૈક્ષણિક કારકિર્દી છે એ પણ એટલી જ લાંબી અને પ્રભાવશાળી. પૂરા 32 વર્ષ, 1987 થી 2019 સુધી. 32 વર્ષ? હા. શરૂઆત ખેરાલુ અને ઊંઝામાં અધ્યાપક તરીકે કરી, પણ પછી 1998થી તો આચાર્ય તરીકે વિજાપુર, પલાસર, ડીસા 21 વર્ષ આચાર્ય તરીકે સેવા આપી. અને આચાર્ય તરીકે પણ એમણે ખાલી વહીવટ નથી કર્યો, ઘણા નવા પ્રયોગો કર્યા, જેમ કે શૈક્ષણિક ફિલ્મો બનાવી, સંસ્કૃત નાટકો ભજવ્યા. અને ખેરાલુ કોલેજમાં તો એમણે ગજબ કામ કર્યો. 104 જેટલા પ્રાચીન શિલ્પો ભેગા કરીને મ્યુઝિયમ બનાવ્યું. શું વાત છે? કોલેજમાં મ્યુઝિયમ? હા. અને ઉત્તર ગુજરાતના શિલ્પ સ્થાપત્યોની ફોટો ગેલેરી પણ ઊભી કરી. આ કંઈ નાની વાત નથી. ખરેખર આ બતાવે છે કે એ માત્ર એક વહીવટકર્તા નહોતા. શિક્ષણ અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે એમની ધગશ હતી. ખાસ કરીને પેલો મ્યુઝિયમ અને ફોટો ગેલેરી, એ તો લુપ્ત થતો વારસો સાચવવાનો એક નક્કર પ્રયાસ કહેવાય. અને એ પણ ખરું કે એમણે 60થી વધુ રિસર્ચ સ્ટુડન્ટ્સને ગાઈડ કર્યા. હા, સંશોધનને પ્રોત્સાહન આપ્યું. અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભવન શરૂ થાય એના માટે 15 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. 15 વર્ષ? આ એમની પ્રતિબદ્ધતા બતાવે છે. જો કે એ સમયમાં આવા કામ માટે ફંડ ભેગું કરવું એ બધું બહુ અઘરું હશે. બિલકુલ. હવે આવીએ એમના લોકસાહિત્ય ક્ષેત્રના પ્રદાન પર. ખૂબ જ મોટું કામ છે. 18 જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. અને વિચાર કરો, 1200 લોકગીતો. 1200? હા. અને 120 લોકવાર્તાઓ. આ બધાનું એમણે ઓડિયો કેસેટમાં રેકોર્ડિંગ કર્યું એ જમાનામાં. એ સમયમાં ટેકનોલોજી અને સાધનો સાથે આ કરવું એ બહુ મોટી વાત છે. બરાબર. સાથે 65 જેટલા સંશોધન લેખો પણ લખ્યા. એમની મુખ્ય કૃતિઓ કહીએ તો સરસ્વતીને કાંઠે, આપણા ઓઠા, અને હમણાં જે છેલ્લે આવ્યું 2025માં શુકન, વૈદિક ઇન્દ્ર ઉપાસનાના લોકોત્સવો. શુકન રસપ્રદ વિષય છે. હા. અને એમણે ખાલી લખ્યું નથી, એમણે લોક પરંપરાઓ,
પાળિયા જે પેલા વીરગતિ પામેલા પૂર્વજોના સ્મારક પથ્થરો હોય, ઉત્સવો અને ખાસ કરીને પેલી વૈદિક ઇન્દ્ર પૂજા જેવી વિધિઓ જે હવે લગભગ લુપ્ત થવા આવી છે. હા, એ બધું ભૂલાઈ રહ્યું છે. એનું વિડિયો ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે. આ બહુ જ મહત્વનું કામ છે, કારણ કે આ મૌખિક પરંપરાઓ છે. રેકોર્ડ ના થાય તો ગઈ સમજો. એટલે જ એમને 2021માં ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ મળ્યો અને ગુજરાત સાહિત્ય અકાદમીના પણ 3 પુરસ્કાર મળ્યા છે. અને એમને મળવા જ જોઈએ, કારણ કે એમણે જે કામ કર્યું છે એનું મહત્વ ઘણું મોટું છે. એમણે ખાલી આ ભૂલાઈ રહેલી પરંપરાઓ અને વિધિઓને રેકોર્ડ કરીને સાચવી લીધી એટલું જ નથી. એનાથી આગળ વધીને એમણે પાટીદાર સમુદાયની જે પરંપરાઓ છે, જેમ કે ઉમિયા માતાની પૂજા, ઇન્દ્ર ઉપાસના, હા, એને સીધી ઋગ્વેદ અને પેલી લુપ્ત સરસ્વતી નદીની સભ્યતા સાથે જોડી. આ બહુ મોટી વાત છે. આનાથી પાટીદાર સમાજનો જે ઇતિહાસ છે, એમના મૂળ છે, એના વિશેની જે સમજ છે, એને એક નવો વૈજ્ઞાનિક અને ઐતિહાસિક આધાર મળ્યો. બરાબર. ઊંઝામાં જે રજત જયંતિ મહોત્સવ થયો હતો ઉમિયા માતાજી સંસ્થાનનો, ત્યારે એમણે મોટું પ્રદર્શન ગોઠવ્યું હતું ને? હા, 10 વીઘામાં પાટીદાર સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન. એ આ જ સંશોધનનું પરિણામ હતું. આ બધા કારણોસર જ લોકો એમને ઉત્તર ગુજરાતના મેઘાણી કહે છે અને મને લાગે છે કે એ બિરુદ યોગ્ય જ છે. 2019માં રિટાયર્ડ થયા પછી હવે ડોક્ટર પટેલ એમના વતન મકતુપુરમાં રહે છે, પ્રકૃતિની એકદમ નજીક. એમનું એક વાક્ય મને યાદ છે. એ કહે છે, કોલેજના આચાર્ય પદેથી નિવૃત્ત થયા બાદ કુદરતના સાનિધ્યમાં જ નિવાસ રહ્યો, તેને ઈશ્વરનું મોટું વરદાન મને પ્રાપ્ત થયું છે. સરસ. શાંતિ અને પ્રકૃતિ. પણ નિવૃત્તિ પછી પણ એમનું સંશોધન કાર્ય અટક્યું નથી. એમ? શું કરી રહ્યા છે? એમણે પેલી 1997માં શૂટ કરેલી ઇન્દ્ર ઉપાસનાની જૂની વિડીયો ફિલ્મો હતી, એને ડિજિટલ કરાવીને યુટ્યુબ પર મૂકી. અરે વાહ! એટલે આજના જમાના પ્રમાણે એને સાચવી લીધી. હા, અને નવું પુસ્તક શુકન તો હમણાં જ પ્રકાશિત કર્યું. અને આ બધું જાણવા જેવું એ છે કે પોતાના ખર્ચે કરી રહ્યા છે. આ ખરેખર પ્રશંસનીય છે. નિષ્ઠા અને સમર્પણ જોઈએ આ માટે. ડૉક્ટર અમૃતલાલ પટેલનું જીવન અને કામ જોઈએ તો એમાં શિક્ષણ, ઊંડું સંશોધન અને પોતાના સમાજ અને સંસ્કૃતિ માટેની જે નિષ્ઠા છે, એ ત્રણેયનો એક સુંદર સમન્વય દેખાય છે. ઉત્તર ગુજરાતનું લોક સાહિત્ય અને ખાસ કરીને કડવા પાટીદાર સમાજનો ઇતિહાસ અને સંસ્કૃતિ સમજવા હોય તો એમનું કામ ખરેખર અમૂલ્ય છે. એના વગર એ શક્ય નથી. સાચી વાત. આખી ચર્ચા પરથી એક વિચાર મનમાં આવે છે. ડૉક્ટર પટેલે તો દાયકાઓ મહેનત કરીને મૌખિક પરંપરાઓ અને વિધિઓને દસ્તાવેજીકૃત કરી, સાચવી લીધી. પણ આપણે વિચારીએ કે આપણા આજના સમયમાં, આપણા અત્યારના સમાજમાં એવા કયા પાસાઓ છે, એવી કઈ વાતો છે જે કદાચ અત્યારે આપણને બહુ સામાન્ય લાગતી હોય, પણ જો આપણે સભાનપણે એની નોંધ નહીં લઈએ, એને રેકોર્ડ નહીં કરીએ, તો આવનારી પેઢીઓ માટે એ કાયમ માટે ખોવાઈ જશે. એવું શું હોઈ શકે?